નમસ્કાર, ગુડ ઇવનિંગ અને જય માતાજી આપ સૌને। અને આજે છે 5મું નોરતું અને આપણે છીએ બહુ જોરદાર ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં। અહીં રહે છે ઘણા બધા બાળકો, તેની જ સાથે આપણા આખા ગુજરાતના બા અને દાદા। ચાલો આજે બા દાદા જોડે નહીં પણ આપણા બાળકો જોડે થોડીક મસ્તી ભરી અને એમની લાઈફ આના પહેલા કેવી હતી તે પૂછીએ અને બહેનોના દ્રશ્યો જોઈએ। તો ચાલો। એક બહુ જોરદાર તો ના કહેવાય પણ એક એવી કહાની છે, એ છોકરાની વિડીયો તમને બાપુએ બતાવ્યો હશે કે તમને બહુ 2-3 વર્ષ પહેલા તમને બતાવ્યો હશે, પણ આજે છોકરા જોડે આપણે ફરીથી વાત કરીએ અને આજે જોઈએ એની જિંદગી કેવી થઈ ગઈ છે અને એનો વિડીયો તમે જોયો જ હશે। તો ચાલો આપણે એની જોડે। તુષાર, તું કેટલા વખતથી રહે છે અહીં? 3 વર્ષથી રહે છે। તો આના પહેલા તું ક્યાં રહેતો હતો? એ તારું ઘર ક્યાં? વિસદ છે। તો તારા મમ્મી પપ્પા નહીં? એટલે શું થયું હતું તારા મમ્મી પપ્પાને? તો તું ત્યારે કેટલા વર્ષનો હતો? નાનો હતો। તો તું અહીં કેટલા વખતથી છે? 3 વર્ષથી। તો તને અહીં કેવું લાગે છે? મસ્ત। 3 વર્ષ પહેલા આ તુષાર અને એના 2 ભાઈ બહેનને બાપુ લઈ ગયા હતા, લઈને અહીં આવ્યા હતા આપણા સંકુલે। અને આજે છોકરાની જિંદગી બહુ બેસ્ટ છે બીકોઝ ઓફ બાપુને ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા જેવા બહુ બધા બાળકોને રાખે છે અને અનાથ બાળકોનો આશરો એટલે કે મહિપતસિંહ ચૌહાણ તેમજ વૃદ્ધ બા દાદાનો પણ આશરો બાપુ જ છે। અને કોઈ પણ ઇવન તમે પણ કોઈ નિરાધાર લોકો હોય તો આવે અને એમને બાપુ રાખી જ લે છે। તમે પણ આવા ઈચ્છતા હોય તો આવી જાઓ ખેડા જિલ્લાના વસઈ તાલુકાના લવાલ ગામે। અને હવે જોઈએ એવા માતા પિતા સમાન આપણા બા દાદા લોકોની જિંદગી સુધારી છે। તો ચાલો એ સુધરેલી જિંદગી જોઈએ એમને, એટલે કે એમના જમવાના દ્રશ્યો અને એ લોકો ક્યાં રહે છે તેમના પણ તમને દ્રશ્યો બતાવું। ચાલો। આટલી જોરદાર જગ્યાએ યોગદાન આપવા માટે આપણને બહુ બધા દાતા હોય છે, એટલે મીન્સ કે તમે બધા જ છો। એટલે આજે આવ્યા છે વિપુલભાઈ, જેમનો જન્મદિવસ છે અને આવો એક સારો વિચાર એટલે કે પોતાના જન્મદિવસ નિમિત્તે પાર્ટી એવું નહીં પણ આવી સારી જગ્યાએ યોગદાન આપવા આવ્યા છે। તો ચાલો આપણે ડાયરેક્ટ એમની જોડે જ વાત કરીએ। એ લોકો આવ્યા છે ભવડાથી। બધા આપણા આજના દાતાશ્રી છે અને આ વિપુલભાઈ છે। તો તમને પહેલા જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ। શું કહેવા માંગશો તમે અમારી બધી સંસ્થાઓ વિશે? બહુ સરસ કામ તમે અમારી બીજી સંસ્થાઓની મુલાકાત લીધી? હા, લીધી। તો તમને અહીં કેવું લાગ્યું? સરસ લાગ્યું। તમને? સરસ, જોરદાર। તમને અહીં કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું। બહુ સારું લાગ્યું। તમને અહીં કેવું લાગ્યું? તને કેવું લાગ્યું બધા છોકરાઓને એવું જોઈને? બહુ સારું લાગ્યું। તો કયા ધોરણમાં ભણે છે? ચોથામાં। તમને અહીં કેવું લાગ્યું? તમને? ત્રીજી વાર આયા પણ બહુ સરસ। તમે ત્રીજી વાર આવ્યા છો અહીં? તો તમને કેવું લાગે છે એમ કે વારંવાર આવવાનું મન થાય છે? વારંવાર આવવાનું મન થાય છે। અમને શું કે અમારે એક ફ્રેન્ડ સર્કલ બનાવ્યું છે, તો બર્થડે બોય છે એને ખર્ચો નહીં કરવાનો, પણ આખા ફ્રેન્ડ્સ છે એ બધું ભેગું કરીને પછી બર્થડે બોય ને એની સેવાનું આપણે હાલ લે છે। એટલે એ પ્રકારનો ગિફ્ટ આપો છો તમે? ગિફ્ટ આપે છે। તો બહુ નેક વિચાર છે તમારો। તમને કેવું લાગ્યું? સરસ। તમને? સરસ, બહુ। તો તમે બધાને ખૂબ ધન્યવાદ કે તમે લોકોએ અહીં યોગદાન આપ્યું અને આવી જ રીતે અહીં આવતા રહેજો અમારી બધી મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત। જોયું કેટલો નેક વિચાર છે કે જેની બર્થડે હોય ને તેને કઈ ખર્ચો નહીં કરવાનો, પણ જેના ફ્રેન્ડ્સ લોકો હોય તે બધા ફ્રેન્ડ લોકો બધો ફાળો ભેગો કરે છે અને આવી જોરદાર સંસ્થાઓમાં યોગદાન આપે છે। કેવો લાગ્યો વિચાર જરૂરથી કોમેન્ટમાં કરજો। અને અમારા દીકરાઓની પણ જિંદગી સુધરી ગઈ છે તે પણ તમે જોજો। કોઈક આ વખતે આ વર્ષે આવ્યું છે તેમની પણ આપણે વાતો કરીશું, પણ આજના માટે આટલું જ। અને આજે એક જોરદાર મહેમાન આવ્યા છે જે તમને સંકુલના વિડીયોમાં જોવા મળશે, તો જલ્દીથી સંકુલનો વિડીયો પણ વિઝિટ કરી જ લેજો। ત્યાં સુધી તમને બધાને જય માતાજી। અને નવરાત્રિનું તો આપણે અહીં 11 દિવસ જોરશોરથી સેલિબ્રેશન ચાલવાનું જ છે, તે પણ જોઈ લેજો। ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ।